જ્યારે અમે લોકો સાબરમતીમાં હતા, 4 લોકો, દિનેશ વાંભણિયા, ચિરાગ પટેલ, કેતન પટેલ અને હું, અમે લોકો રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહના ગુનામાં સાબરમતી જેલમાં હતા અને હાર્દિક પટેલ રાજકોટ જેલમાં હતો. ત્યારે રાજકોટથી હાર્દિક પટેલને વિસનગરના કેસ માટે લાવવામાં આવતો હતો. ત્યારે સાબરમતી જેલની અંદર 35 કરોડ રૂપિયાનો ઘોટાલો ના સંદર્ભમાં દિનેશ બાંભણિયાને અને હાર્દિક પટેલને ઝઘડો થયેલો અને મેં અને ચિરાગ પટેલે અલગ પાડેલા. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અથવા તો અમિત શાહના લાઇઝનિંગથી જીએમડીસી માંથી ન ઉઠવું, એની સોપારી લેવી, પૈસા લેવા, ઘટલો કરવો, ગોટાળા કરવા, સમાજને ગુમરાહ કરવો અને આ સમાજના 14 દીકરાઓ જે મરી ગયા છે, જે શહીદ થયા છે, એની તમામ જવાબદારી સાંજે જીએમડીસી માંથી નહીં ઉઠેલા હાર્દિક